કઈ ઋતુમાં શ્રેષ્ઠ ગર્ભાધાન કરી શકાય? આયુર્વેદ શાસ્ત્રમાં ઋતુ પરિચર્યાનું વર્ણન કરેલું છે. જેમ કે ગ્રીષ્મ ઋતુમાં વાયુ વધે છે, એટલે વાયુને ઘટાડવા માટે થઈને સ્નિગ્ધ ખોરાક એટલે દૂધ અને ઘી જેવા ખોરાક લઈ શકાય. વસંત ઋતુમાં કફ વધે છે, એટલે કફને ઘટાડવા માટે વૃક્ષ ખોરાક એટલે કે ચણા છે, દાળિયા છે, આ વસ્તુ લઈ શકાય. શરદ ઋતુ જે અત્યારે ચાલી રહી છે અને તેમાં પિત્ત વધે છે, એટલે આપણા શાસ્ત્રોમાં ખીર ખાવાનો જે રિવાજ આપ્યો છે પિતૃપક્ષમાં એ આ કારણે છે, પિત્તને બેલેન્સ કરવા માટે. હેમંત એટલે કે શિયાળો, આમાં અગ્નિ પ્રજ્વલિત થાય છે, અગ્નિ તીવ્ર બને છે અને વધારેમાં વધારે એનર્જી અને બળ મળી રહે એટલા જ આપણા વડીલો બધા પાક ખાવાનું કહે છે. જો આ ઋતુચર્યાનું પાલન જો બંને હસબન્ડ અને વાઈફ બંને કરે છે તો બીજ અને ક્ષેત્ર બંને પરિશુદ્ધ થાય છે. બાળકને જન્મથી જ કુદરતી રક્ષણ મળે છે અને એના બાદ પિત્ત કફ બેલેન્સ રહે છે. માટે જ વસંત અને હેમંત ઋતુ ગર્ભાધાન માટે શ્રેષ્ઠ છે. જો તમે કન્ફ્યુઝ છો અને ઋતુ પ્રમાણે કેવો ડાયટ લેવો છે એ તમારે જાણવું છે, તમારું કન્સલ્ટેશન લઈ શકો.